મિત્રો દિવાળી આવી ગઈ છે, પરંતુ હજુ ઘણા એવા કર્મચારીઓ છે તેમને બોનસ નથી મળ્યું. મિત્રો હું જણાવું કે ધ પેમેન્ટ ઓફ બોનસ એક્ટ મુજબ બોનસ મેળવવો એ તમારો કાનૂનન હક છે, એટલે કાયદાકીય હક છે. જો તમને તમારો જે બોનસ જે છે નથી મળ્યું તો તમે તેને કેવી રીતે મેળવી શકો તે જાણવું છે તો આ વિડીયો તમારા માટે ખાસ છે. કેમ કે આ એક્ટ મુજબ જણાવેલું છે કે કોઈ એવી સંસ્થા કે જે ફેક્ટરી કે કંપની હોય કે જ્યાં 20 થી વધુ કર્મચારીઓ જોબ કરી રહ્યા હોય, જેમાં કોઈ પણ કર્મચારી એટલે કે તમે હોઈ શકે જે એકાઉન્ટિંગ યર્સ જે હોય તેમાંથી 30 દિવસ સુધી તમે વર્કિંગ ડેઝ તમે કામ કરેલું હોય અને તમારો પગાર 21,000 સુધી હોય તો તમે આ બોનસ મેળવવા માટે હકદાર છો. મિત્રો કંપની તમને ઓછામાં ઓછું 8.33 અને વધુમાં વધુ 20% સુધી તમને બોનસ આપી શકે. એટલે કે જો તમારો પગાર 20,000 રૂપિયા હોય, 30 દિવસથી વધુ તમે કામ કર્યું હોય તો તમને 19,992 થી લઈને 48,000 રૂપિયા સુધી બોનસ મળી શકે છે. મિત્રો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને જણાવો કે બોનસ મેળવવું તે તેમનો એક કાયદાકીય હક છે. મિત્રો શેર કરતા રહેજો મિત્રો અને ફોલો કરતા રહેજો આ પ્રકારના નવા કાયદા જાણવા માટે. જય હિન્દ, જય ભારત.